તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં। તો ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી એવું ભરેલા કારેલાનું શાક બનાવીએ। તો આ શાક તમે આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે અને વારંવાર બનાવવાનું ચોક્કસ મન થશે। તો જોઈ લઈએ આ એકદમ ટેસ્ટી એવું શાક કેવી રીતે બનાવવાનું છે। તો તેની માટે અહીંયા મેં 2 કારેલા લીધા છે। તમે કોઈ પણ નાની મોટી સાઈઝ લઈ શકો છો। તો વજનમાં જોઈએ તો આ કારેલા 200 ગ્રામ છે। હવે તેમાંથી એક કારેલું લઈ લઈશું અને ડીટાનો ભાગ અને ટોચનો ભાગ આપણે કાઢી લેવાનો છે। ત્યારબાદ આપણે છરીની મદદથી થોડીક ઉપરની છાલ ઉતારી લેવાની છે, જેથી કરીને કારેલું થોડુંક ઓછું કડવું લાગે। તો અહીંયા મેં બંને કારેલાને છાલ ઉતારીને રેડી કરી લીધા છે। તેમાંથી એક કારેલું લઈ લઈશું અને છરીની મદદથી આપણે વચ્ચે એક કટ લગાવી લેવાનો છે। મતલબ કે કારેલાને આપણે આવી રીતે ઓપન કરી શકીએ તે પ્રમાણે કટ લગાવવાનો છે। હવે મીઠું લઈ લઈશું અને આવી રીતે અંદર આપણે ભરી દેવાનું છે। બંને કારેલાને અંદર મીઠું એડ કરી આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે તેને રેસ્ટ ઉપર મૂકી દઈશું। ત્યારબાદ હવે મેં કુકર લીધું છે, તેની અંદર 1 ગ્લાસ પાણી એડ કર્યું છે। કારેલાને બાફવાના છે। તમારે આવી રીતે કુકરમાં ન બાફવા હોય તો કોઈપણ એક પેનની અંદર પાણી એડ કરી અને મીઠું એડ કરીને પણ બાફી શકો છો, પરંતુ આ રીતે કુકરની અંદર બાફવાથી કારેલા જલ્દીથી કૂક થઈ જાય છે। થોડુંક એવું મીઠું એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને લગભગ 5 મિનિટ જ થવા દઈશું। મતલબ કે આપણે કારેલાને 90% કૂક કરવાના છે। અહીંયા મેં જે કારેલા લીધા છે એ થોડાક મોટી સાઈઝના છે, માટે હું વચ્ચે એક કટ લગાવી લઉં છું। તમે જો નાની સાઈઝના લીધા હોય તો વચ્ચે કટ લગાવવાની જરૂર નથી। હવે એક ભાગ લઈ લઈશું અને વચ્ચે જે બીનો ભાગ આવે છે તેને આપણે આવી રીતે આંગળીની મદદથી બધો જ કાઢી લેવાનો છે। કારેલું કાચું હોય ત્યારે પણ આપણે બીનો ભાગ કાઢી શકીએ છીએ, પરંતુ કાચા કારેલામાંથી બીનો ભાગ કાઢતા થોડીક વાર લાગે છે, માટે કારેલું કૂક થઈ જાય પછી આપણે આવી રીતે બીનો ભાગ કાઢી લઈશું અને બરાબર ક્લીન કરી લેવાનું છે। તો અહીંયા મેં ક્લીન કરી લીધું છે। હવે થોડુંક એવું પાણી લઈ અને સાફ કરી લઈશું। તો અહીંયા મેં કારેલાને રેડી કરી લીધું છે। આવી રીતે બધા જ કારેલાને આપણે સાફ કરી લઈશું। તો અહીંયા રેડી છે। ત્યારબાદ અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે, તેની અંદર 3 થી 4 ચમચી જેટલો મેં શેકેલા સિંગદાણાનો ભૂક્કો લીધો છે। ત્યારબાદ તેની અંદર અડધી વાટકી મેં કોથમીર એડ કરી છે। ત્યારબાદ મસાલામાં અહીંયા મેં અડધી ચમચી હળદર એડ કરી છે અને 2 ચમચી મેં લાલ મરચું એડ કર્યું છે। તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે લઈ શકો છો। 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું અને 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી છે। તમે તેની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અને અડધા લીંબુનો રસ મેં એડ કર્યો છે, જેથી કરીને ખૂબ સરસ ટેસ્ટ આવે। હવે આવી રીતે બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા મસાલો બનીને રેડી થઈ ગયો છે। ત્યારબાદ જે કારેલા આપણે સાફ કરીને રાખ્યા હતા તેમાંથી એક ભાગ લઈ લઈશું અને મસાલો થોડોક લઈ અને તેની અંદર આપણે સ્ટફ કરી દેવાનું છે। બરાબર સીલ કરી દઈશું, જેથી કરીને મસાલો બહાર નીકળી ન જાય। આવી રીતે બધા જ કારેલામાં મસાલો ભરી અને રેડી કરી લેવાના છે। તો અહીંયા રેડી થઈ ગયા છે। હવે તમે જે સાઈઝના કારેલા લીધા હોય તે પ્રમાણે તમારે કટ લગાવવાની। તો હું અત્યારે એક ભાગને આવી રીતે વચ્ચે કટ લગાવી અને 2 ભાગમાં ડિવાઈડ કરી લઉં છું। તો અહીંયા મેં કટ કરી લીધા છે। હવે જે મસાલો બનાવ્યો હતો તેની અંદર 1 ટામેટું આપણે આવી રીતે ઝીણું કટ કરી અને એડ કરી દઈશું।
બરાબર મિક્સ કરી લેવાનું છે। તો ચાલો નેક્સ્ટ જોઈએ। હવે ગેસ ઉપર એક પેનની અંદર મેં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલ થોડુંક આગળ પડતું લઈશું આપણે। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। થોડાક એવા લીમડાના પાન એડ કરશું। અડધું લાલ સૂકું મરચું એડ કરશું। ત્યારબાદ આપણે જે મસાલો બનાવ્યો હતો તે એડ કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આ રીતે આ મસાલો બનાવીને ભરેલા કારેલાનું શાક બનાવશો તો એટલું ટેસ્ટી લાગશે કે વારંવાર બનાવવાનું મન થશે। તો અહીંયા મેં બધું જ એકસરખું મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ટામેટાને કૂક થવા દઈશું। તો તેની માટે કવર કરી લઈશું અને લગભગ 2 મિનિટ જેવું તેને કૂક થવા દઈશું। 2 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરશું। તો તમે જોઈ શકો છો ટામેટાં છે એકદમ સોફ્ટ થઈ ગયા છે। ફરીથી આપણે એકવાર મિક્સ કરી લઈશું। હવે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડુંક પાણી એડ કરશું, મતલબ 5 થી 6 ટેબલસ્પૂન જેટલું। ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે જે કારેલા ભરીને રાખ્યા હતા તેના પીસીસ આવી રીતે 1 બાય 1 કરી અને એડ કરી દેવાના છે। આપણે પહેલાં પીસ કર્યા, તમારે જો એવી રીતે પીસીસ ના કરવા હોય અને આવી રીતે ગ્રેવીની અંદર એડ કરીને પીસીસ કરવા હોય તો પણ ચાલે, પરંતુ પહેલાં પીસીસ કરી લેવાથી તમે ગ્રેવીની અંદર એક સરખી રીતે ગોઠવી શકો છો। તો અહીંયા મેં બધા જ એક સરખી રીતે ગોઠવી લીધા છે અને આવી રીતે એકદમ હળવે હાથે આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને સ્ટફિંગ બહાર ના નીકળી જાય। તો અહીંયા મેં એક સરખું મિક્સ કરી લીધું છે। તમને ગ્રેવી જો ઘટ લાગે તો 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દેવાનું, કેમ કે આપણે કારેલાને હજી કૂક કરવાના છે। તો કવર કરી લઈશું અને લગભગ 2 મિનિટ જેવું કૂક થવા દઈશું। ખોલીને ચેક કરશું 2 મિનિટ પછી। ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। હજી આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની છે અને કારેલા થોડાક સોફ્ટ થવા દઈશું। તો તેની માટે કવર કરી અને ફરીથી 1 થી 2 મિનિટ જેવું કૂક થવા દઈશું। હવે 1 થી 2 મિનિટ પછી ખોલીને ચેક કરશું તો તમે જોઈ શકો છો ગ્રેવીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે અને કારેલા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો આપણું એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક બાઉલમાં સર્વ કરી લઈશું। તો અહીંયા મેં એક બાઉલમાં સર્વ કરી લીધું છે। તો તમે પણ આ શાક આવી રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળે। તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો।